અને હવે જાણકારી આપણે જૂનાગઢથી આપી કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ પર હુમલાનો મામલો સામે આવ્યો તેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે। સીસીટીવીના આધારે 3 આરોપીઓને રાઉન્ડ અપ કરી દેવાયા છે। ગત મોડી રાત્રે દર્દીઓના સગાઓ દ્વારા હુમલો કરાયો હતો। સારવાર માટે લવાયેલ દર્દીનું મોત થતાં પરિવાર રોષે ભરાયો હતો। હુમલામાં 2 ડોક્ટર અને 1 નર્સિંગ સ્ટાફને ઈજા પહોંચી હતી। હવે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ए डिविजन पोलीस स्टेशन में गुनो दाखल करवामां आवेलो छे अने आ गुनामां कुल 8 अजाण्या शख्सो विरुद्ध फरियाद करवामां आवता जे पैकी सीसीटीवीना आधारे कुल छे हाल 3 आरोपीओ राउंड अप करवामां आवेला छे अने अन्य आरोपीओनी शोधखोळ माटे पोलीसनी टीमो कार्यरत छे अने साथे साथे जे आमना विरुद्ध छे कड़कमां कड़क कार्यवाही थाय ते माटे आ पोलीस मेहनत करी रही छे। तो हुमलानी घटना बाद सिविल डॉक्टर्स हड़ताल पर उतर्या है। जूनागढ़ जीएमईआरएस में अभ्यास करता विद्यार्थीओ पण हड़ताल पर है। भूतकाळमां पण अनेकवार आ प्रकारना बनावो बन्याना आक्षेप है। पोलीस सुरक्षा सघन करे तेवी डॉक्टर्सनी मांगणी है। होस्पिटलनी अंदर ज पोलीस चौकी बनाववानी मांग पोलीस पासे एक ज मांग लईने छे के आ जे काई बनाव बन्यो छे एमां जे काई मार्या छे ए लोकोने पकड़वामां आवे અને અવારનવાર આ હોસ્પિટલની અંદર આવા બનાવ બને છે। 30/7/2022 ના રોજ પણ આવો બનાવ બનેલ હતો જેની અમે એસપી સાહેબને રજૂઆત કરેલી હતી કે જૂનાગઢ હોસ્પિટલની અંદર એક પોલીસ ચોકી હોવી જોઈએ પણ હજી સુધી પોલીસ ચોકી બનેલ નથી। આવું નવું ચાલશે તો ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પોતાની ફરજ કેવી રીતે બજાવી શકશે।